નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે જે ખૂબ જ દર્દ આપે છે, તો આવા સંબંધોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી હંમેશા દૂર રહેવું જોઈએ। કારણ કે જ્યાં આપણી કદર નથી હોતી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી થતી, એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી। નંબર 2, મિત્રો, તમારું દર્દ બધાને બતાવવાથી કોઈ ફાયદો નથી, કારણ કે તમારું દર્દ ફક્ત 2 જ લોકો જાણે છે, એક તમે પોતે અને બીજા ભગવાન, અને ત્રીજું કોઈ પણ નહીં। કેમ કે અહીં તો લોકોને જો દર્દ બતાવવા જઈએ તો લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દર્દ બતાવી દેતા હોય છે। નંબર 3, પરવાહ તો દિલથી થાય છે, મગજથી તો બસ ખાલી ઇસ્તેમાલ જ થાય છે। નંબર 4, લોકો તમારી સાથે સારી રીતે ચાલશે જ્યાં સુધી એમને તમારાથી મતલબ હશે। યાદ રાખજો, જે દિવસે એમનો મતલબ ખતમ થઈ જશે, એ દિવસે એ તમારાથી સંબંધ પણ ખતમ કરી દેશે। નંબર 5, કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ, કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ત્યારે સંભાળવાનું તો દૂર, પરંતુ રડવા લાયક પણ નથી રહેતા। ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે, એટલા માટે સૌ એના પર વિશ્વાસ કરે છે। તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારી પર પણ વિશ્વાસ કરશે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો। સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે, સુખ તો સાચા સંબંધોની ચાવીથી જ મળે છે। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા, તે હંમેશા નવા પાન બનાવવામાં જ વ્યસ્ત રહે છે। એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ, શું તમારે નવું મેળવવાનું છે એના વિશે વિચારવું જોઈએ। દોસ્તો, ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે। ભરોસો પોતાના પર રાખો તો તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે। જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ, કારણ કે સમય પાછો નથી આવતો। ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા દોસ્તો, કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી। પરેશાની જિંદગીનો હિસ્સો છે,
જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જમાનો બદલાઈ જાય તો કોઈ ફરક નથી પડતો, પરંતુ ફરક તો ત્યારે જ પડે છે જ્યારે કોઈ પોતાના બદલાઈ જાય છે. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, બંને સ્થિતિમાં માણસે હંમેશા સમ રહેવા પ્રયત્ન કરવા જોઈએ. જેઓ સુખથી છકી જતા નથી અને દુઃખથી વિચલિત થતા નથી, તેઓ નિર્લેપ ભાવે આ બંને સ્થિતિનો સામનો કરી શકે છે. સુખ અને દુઃખમાં સમ રહેવું એટલે આ બંને સ્થિતિના પ્રભાવ હેઠળ આવ્યા વિના વ્યક્તિએ પોતાના આગામી કર્તવ્ય વિશે સભાન રહી એ નિભાવવા જોઈએ. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો તમને ક્યારે છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો. આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે. જ્યારે પણ કોઈ માણસ તમને સાથ કે સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. મિત્રો, કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા. પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સાચા અને સારા માણસોની પણ કદર કરો મિત્રો. કારણ કે પૈસા તો ઘણા મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, વીતેલો સમય અને તૂટેલો ભરોસો એ ક્યારેય પાછા નથી આવતા. આપણી જિંદગીના દરેક ફેસલા આપણા નથી હોતા. કેટલાક ફેસલા સમય પણ લેતો હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.